નમસ્કાર. આજે આપણે સમજશું ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું. સરળ ભાષામાં કહીએ તો તમે ખરીદી વખતે જે જીએસટી ચૂકવો છો તેને પાછું સેટ ઓફ કરવાની સુવિધાને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે. ઉદાહરણ માટે તમે 100 રૂપિયાનો માલ ખરીદ્યો અને 18 રૂપિયા જીએસટી ચૂકવ્યો. પછી તમે તે માલ 200 રૂપિયામાં વેચો છો અને 36 રૂપિયા જીએસટી વસૂલ કરો છો, તો તમને સરકારને સંપૂર્ણ 36 રૂપિયા નહીં ચૂકવવા પડે. તમે પહેલાંના 18 રૂપિયા એડજસ્ટ કરી શકો છો, અર્થાત તમે માત્ર બાકી 18 રૂપિયા જ ચૂકવો છો. આને જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય છે. પણ આ માટે કેટલીક શરતો હોય છે, જેમ કે તમારી પાસે યોગ્ય ટેક્સ ઇન્વોઇસ હોવું જોઈએ, સપ્લાયરે રિટર્ન ભરેલું હોવું જોઈએ અને તમે સમયસર રિટર્ન ભરતા હોવું જોઈએ. સાચી રીતે આઈટીસી લેવું તમારા ટેક્સ ખર્ચને ઘટાડે છે. આગામી વિડીયોમાં આપણે સમજશું જીએસટીમાં સામાન્ય ભૂલો કઈ છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.